નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આવતીકાલથી ગુજરાતને ફરી કમરોળશે મેઘરાજા। જ્યાં મિત્રો આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર વરસાદની સિસ્ટમ એક્ટિવ થઈ છે। હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતમાં ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આગાહી કરી છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો આવતીકાલથી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને દક્ષિણ ઝોનમાં વરસાદથી ખાબકી શકે છે। આ વર્ષના પ્રથમ મહિનામાં સિઝનનો 61% જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। હવામાન વિભાગે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આગળ વાત કરીએ તો આગાહી પ્રમાણે રાજ્યમાં આવતીકાલથી ફરી ધોધમાર વરસાદની વરસશે। કેમ કે ગુજરાત પર વરસાદની સિસ્ટમ ફરી એકવાર એક્ટિવ થઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામશે। મળતી વિગત અનુસાર ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ વરસશે। આ ઉપરાંત આગામી 3 અને 4 ઓગસ્ટે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। ખાસ વાત છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 61% વરસાદ વરસી ચૂક્યો છે।